તો મિત્રો આ જે તમે મારા હાથમાં જોઈ રહ્યા છો આ કોઈ સામાન્ય લીંબુ નથી, આ છે બી વગરના સુપરહિટ તાઇવાન લીંબુ. તો આ વિડીયોમાં હું તમને તાઇવાન લીંબુ વિશે પૂરી માહિતી આપીશ, તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરીને જણાવજો. આ સુપરહિટ તાઇવાન લીંબુ એટલા માટે કે આમાં કોઈ પણ પ્રકારના બી હોતા નથી અને આપણા આ તો હજી કાચા છે, પણ આપણા જે અત્યારે દેશી લીંબુ બજારમાં આવે છે એના કરતાં આની સાઇઝ 1.5 અથવા 2 ગણી જેવી થાય છે અને આની છાલ સાવ પાતળી હોય છે અને રસ પણ આપણા દેશી લીંબુ કરતાં આમાં ડોટો હોય છે. મિત્રો, ઉનાળામાં દેશી લીંબુના ભાવ ખૂબ વધારે હોય છે ત્યારે આપણી પાસે હોતા નથી અને ચોમાસામાં એ લીંબુનો આખો ઢગલો થઈ જાય છે. પણ આ છે તાઇવાન લીંબોડી. તાઇવાન લીંબોડી તમને ભર ઉનાળે તમને ખૂબ ઉત્પાદન લીંબુનું આપશે અને બજારમાં ભાવ પણ તમને પૂરા અપાવશે. લીંબુના પાકનો મોટો દુશ્મન કેન્કર રોગ હોય છે જે દેશી લીંબુમાં વધારે જોવા મળે છે. તાઇવાન લીંબોડી એક સુધારેલી જાત છે જેમાં કેન્કર રોગ જેવા કોઈ પણ રોગ લાગુ પડતા નથી. કેન્કર રોગમાં જે તમારા લીંબુ હોય છે એમાં કાળા ડાઘ પડી જાય છે, જે તમારે ખાવામાં પણ વપરાશ થઈ શકતો નથી અને બજારમાં પૂરતા ભાવ પણ એના મળતા નથી. તો તાઇવાન લીંબોડી એના માટે બેસ્ટ છે. તો તાઇવાન લીંબોડીમાં આ બી વગરના લીંબુ આવે છે, એટલે આ બી દ્વારા ઉગતા નથી. આને ઉગાડવા માટે કલમ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. જો તમે નર્સરીમાં કે લેવા જતા હોય તો ત્યાં તાઇવાન લીંબોડીની કલમ મળી રહેશે. તો નર્સરીમાં જો લેવા જઈએ તો ત્યાં પણ આપણે જોવું, ચેક કરવું પડે કે આ લીંબોડી તાઇવાન છે કે બીજી કોઈ. આપણે છેતરી ન જાય એના માટે હું તમને થોડાક આઈડિયા આપીશ જેનાથી તમે તાઇવાન લીંબોડીને ઓળખી શકો. પહેલાં તો એના પાંદ હોય છે, જે તાઇવાન લીંબોડીના પાંદ હોય છે એ નોર્મલ લીંબોડી કરતાં વધારે મોટા હોય છે અને આ લીંબોડીના પાંદને તમે આવી રીતે કરીને તમે જ્યારે એને સૂંઘો ને ત્યારે આમાં ફૂલ લીંબુની સુગંધ આવતી હોય અને આદુ જેવી સુગંધ આવતી હોય, જે નોર્મલ લીંબોડીમાં સુગંધ આટલી તેજ ન હોય. અને બીજી જે વાત છે, જો તમે જોઈ શકો આમાં આ જે લીંબોડી હોય છે આના કાંટા બહુ ઓછા હોય છે, નહિવત કાંટા હોય છે અથવા કાંટા બહુ નાના હોય છે, જ્યારે આપણી નોર્મલ દેશી લીંબોડીના કાંટા બહુ મોટા હોય છે અને ડાળખી આખી કાંટાથી એની ભરાયેલી હોય છે. આ રીતે તમે નોર્મલ લીંબોડી અને તાઇવાન લીંબોડીમાં ઓળખી શકો. અને બીજી ખાસિયત એવી છે કે જે તમને આ લીંબોડીમાં નહીં દેખાય, મારી સાથે જે તાઇવાન લીંબોડી હોય છે, તાઇવાન લીંબોડીમાં આ રીતે નીચે વી આકારનું હોય છે થડ. વી આકારનું એટલા માટે કારણ કે આ લીંબોડીમાં કલમથી બનાવેલી હોય, કલમ લગાવેલી હોય છે. તો આ હંમેશા તમે જ્યારે નર્સરીમાં નારિયેળી લીંબોડી તમે જ્યારે લેવા જાઓ ત્યારે તમારે ખાસ જોવું કે નીચે આ રીતે વી આકારનું અથવા કલમ જોઈન્ટ કરેલી હોવી જોઈએ, તો એ તાઇવાન લીંબોડી આપણે ગણી શકીએ. અને તો હવે કન્ક્લુઝનમાં આપણે એટલું કહી શકીએ કે જો તમે તમારા ફાર્મ હાઉસ, ખેતર કે ઘરની આજુબાજુમાં તમે લીંબોડી વાવવાને વિચારતા હોય તેના માટે તાઇવાન લીંબોડી બેસ્ટ છે. આ મારી તાઇવાન લીંબોડી 2 વર્ષની છે. આ 1 વર્ષ જેવું તમારે તાઇવાન લીંબોડીનું થાય એટલે એમાં લીંબુ આવવાના શરૂ થઈ જાય છે. મારી આ લીંબોડીમાં વાર્ષિક આ વર્ષે 30 થી 40 કિલો જેટલા લીંબુ ઉત્પાદન થઈ ગયેલું છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મને તમારા રિવ્યૂ વિશે જણાવો.